કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. એ રજૂઆત એ કરવામાં આવી કે હાઈવે પાસે ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળે તેવી કંઈક વ્યવસ્થા કરો તેવી જિલ્લા કલેક્ટરને કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે માંગ કરી છે. નેશનલ હાઈવે 8 વડોદરા સુરત તરફ જતો હાઈવે છે. છેલ્લા કેટલાય દિવસોથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. લોકોને આનો સામનો કરવો પડે છે. તેના પગલે જ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે, સાથે જ હાઈવે ઓથોરિટીને પણ જાણ કરવામાં આવે છે. વડોદરાના સાંસદ તેમજ ભરૂચના સાંસદ તેઓ કેન્દ્રમાં પણ રજૂઆત કરવામાં આવી છે. વડોદરાથી સુરત જતા કરજણ પાસે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને આ ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે ફરી એકવાર કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. જે હાઈવે ઓથોરિટી છે એ ખરેખર સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં હોય છે અને માનનીય કાલે પ્રદીપસિંહ જાડેજા અમારી લોકસભા ભરૂચની બેઠક લીધી હતી, એની અંદર આ ચર્ચા થઈ છે અને વહેલી તકે જે બ્રિજો મંજૂર થયા છે એ વહેલી તકે એનું કામગીરી ચાલુ થાય અને ટ્રાફિકની સમસ્યા કાયમ માટે દૂર થાય એમને રજૂઆતને ધ્યાને લઈ અને જે તે અધિકારીનો સંપર્ક કર્યો હતો અને આવનારા દિવસોની એ સમસ્યા વહેલી તકે એનો કાયમ માટે નિકાલ થાય એમનો સતત પ્રયત્નોમાં છે. અને જે નેશનલ હાઈવે જે એક્સપ્રેસ હાઈવે જે બન્યો છે એ પણ જો ખુલ્લો કરવામાં વહેલી તકે આવે અને આ કામગીરી ત્યારબાદ ચાલુ કરવામાં આવે તો અહીંયા જે ટ્રાફિક સમસ્યા છે કામગીરી દરમિયાન અવરોધરૂપ ના થાય એ માટેના પ્રયત્નો સરકારશ્રીના છે. વારંવાર સંકલનમાં પણ આપ રજૂઆત કરો છો. આમાં પરિસ્થિતિ એવી છે, ટ્રાફિક જ એટલો બધો હોય અને બ્રિજ જે સાંકડા છે એને મોટા કરવાના જે પ્રયત્નો તો માનનીય સાંસદ સભ્ય શ્રી રંજનબેન ને મનસુખભાઈ વસાવાએ પણ મહેનત કરી અને આ બ્રિજની સમસ્યાનો હલ કરવા માટે તમામ બ્રિજો અહીંયાથી સુરત વાપી સુધીના જે સાંકડા બ્રિજ છે મોટા કરવા માટેના તમામ જે સરકારી પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા છે પૂર્ણ થઈ છે અને વહેલી તકે ચાલુ થાય એ માટે સતત પ્રયત્નશીલ છે. સેન્ટ્રલમાં બી તમારી સરકાર છે કોઈ ને એટલે ટ્રાફિક સમસ્યાઓ છે, કામગીરી ચાલુ કરે તો ચાલુ કર્યા દરમિયાન વધારે ટ્રાફિક સમસ્યા ના ઊભી થાય એની ચિંતામાં છે અને ટ્રાફિક કઈથી કઈ ડાયવર્ટ કરવો એ ઘણી મુશ્કેલ હોય એને કારણે આ થોડાક અમારે અવરોધરૂપ થયા કરે છે.